આજની ધર્મકથા. પ્રણામ. પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબે રચેલો એક ઇતિહાસ, અને એ ઇતિહાસના કારણે પાછળથી કેટલાક વ્યક્તિઓ, કેટલાક આત્માઓ એ પોતાના આત્મકલ્યાણને પણ સાધી શક્યા એવું નિમિત્ત મળ્યું. એક તો જે વિજય ઉત્સવ નીકળ્યો એમાં થાવર શ્રાહકે 3 લાખ સોનામરનું દાન કર્યું. સિદ્ધરાજ જયસિંગે શ્વેત રાજછત્ર પૂજ્યશ્રીના મસ્તક ઉપર ધારણ કર્યું. અને આ બધા લોકોના તુષ્ટ થવાથી જે ધન, જે દ્રવ્ય ઉપાર્જિત થયું એ દ્રવ્ય દ્વારા એક જિનાલય બન્યું. શ્રી સંઘે એ જવાબદારી લીધી અને જિનાલયનું નિર્માણ નાનામાં નાની તકેદારી રાખી અને કરાવડાવ્યું. જિનાલય તૈયાર થયું. હવે પ્રશ્ન આવ્યો કે આની પ્રતિષ્ઠા કરાવવાની છે. એટલે બહુ સહજ છે કે સિદ્ધરાજ જયસિંહ હોય કે શ્રી સંઘના લોકો હોય, બધાને એક જ સુરે કે પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબના હાથેથી જ આપણે પ્રતિષ્ઠા કરાવશું. અને પૂજ્ય વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ કોઈ પ્લાનિંગ વાળા તો હતા નહીં કે એ પ્રમાણે ચાતુર્માસ કરીએ, એ પ્રમાણે આ કરીએ. એ તો સહજ જીવનનો સમય હતો. એ સમયગાળો એ હતો કે જેમાં આયોજનો પણ સહજતાપૂર્વક થતા અને જીવન આયોજનના આધારે નક્કી નહોતું થતું, જીવનના આધારે આયોજનો નક્કી થતા હતા. એટલે શ્રી સંઘે રાહ જોઈ, વાદીદેવ સુરી મહારાજ સાહેબને વિનંતી કરી. હવે સૌથી બેસ્ટ વસ્તુ, વાદીદેવ સુરી મહારાજ સાહેબ એ સમયે મહાજન જે આવ્યું હતું એ બધાને કહે છે કે તમે મારી પાસે કેમ આવ્યા? અને આ લોકોએ કીધું કે સાહેબ આ વાદ થયો તો આ થયું, તો વાદના જીતનારને અધિકાર છે. અને ત્યારે વાદીદેવ સુરી મહારાજ સાહેબ એમને એક જવાબ આપે છે કે આ વિજય દેવસુરીનો નહોતો, આ વિજય શ્વેતાંબર પક્ષનો હતો. એટલે વિજયોત્સવ દ્વારા અથવા સિદ્ધરાજ જયસિંહ દ્વારા જે પણ દ્રવ્ય એ અર્પણ કરવામાં આવ્યું હતું એના ઉપર અધિકાર શ્વેતાંબર પક્ષ આખાનો છે, દેવસુરીનો કે પાટણના શ્રી સંઘનો નથી. એટલે હવે જ્યારે એ દ્રવ્ય દ્વારા જિનાલય બન્યું હોય તો એ જિનાલયમાં પ્રતિષ્ઠા કરવા માટેનો અધિકાર એ ફક્ત દેવસુરી મહારાજનો હોય. જો આવી તમારી માન્યતા હોય તો મારે ત્યાં આવવું નથી. પાટણ શ્રી સંઘ એ પૂજ્યશ્રીની આ ઉદારતા, પૂજ્યશ્રીનો આ ન્યાય, આ બધાથી બહુ જ પ્રભાવિત થયો. અને પૂછ્યું કે તો સાહેબ આપ જણાવો. અને સાહેબે કીધું કે વર્તમાન સમયની અંદરમાં જેટલા પણ આચાર્ય ભગવંતોને અનુકૂળતા થાય એ બધાને વિનવણીપૂર્વક વિનંતી કરો, એ બધાને આસપાસનો સમય ગોઠવો. આટલો સમય રાહ જોઈ છે તો કેટલોક સમય હજી જાય તો કશો વાંધો નથી, પણ શ્વેતાંબર પક્ષના મહદ આચાર્ય ભગવંતો, મુનિ ભગવંતો, શ્રમણી ભગવંતો આ પધારી શકે એવા સમય નક્કી કરી અને આ પ્રતિષ્ઠા મહોત્સવ થવો જોઈએ. હું આવીશ ચોક્કસ, પણ મારી નિશ્રામાં થાય આવી કોઈ વાત ન જોઈએ. એટલે આ લોકો કહે છે કે સાહેબ પ્રતિષ્ઠાચાર્ય તરીકે આપ રહો તો અમને આનંદ થાય. અને ત્યારે એમણે એક સરસ મજાનું વાક્ય કીધું કે આ જગતની અંદરમાં એક પણ વસ્તુ અમર નથી. શુભ કાર્ય છે પણ અમર નથી. તો જે વસ્તુ આમ પણ ટકવાની નથી એ વસ્તુ કોના હાથેથી થયેલી, એ વાત, એ ઇતિહાસ એ પણ ક્યાં ટકવાનો છે. એટલે કોના હાથેથી થવી જોઈએ એ બહુ મહત્વનું નથી. જેટલા પણ આચાર્ય ભગવંતો પધારશે એ બધા જ પૂજ્ય છે, એ બધા જ સાધના માર્ગે ચાલનાર સાધકો જ છે. જેમના પણ હાથેથી થશે
એ બહુ શ્રેષ્ઠતા સાથેનું થશે. અને મહાજન શ્રીસંઘ આવી રીતે બધા મહાત્માઓને વિનંતી કરવા ગયો અને બધું અનુકૂળ થયું. એ રીતે પછીથી એ પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો. અને હવે જે પ્રતિષ્ઠા ઉત્સવ પછીથી જિનાલયનું પુણ્ય વધ્યું. દૂર દૂરથી લોકો આવવા લાગ્યા. એ કારીગરીઓ, એ ઉત્તમતા એને પહોંચવા માટે લોકોને જેમ જેમ સમાચાર મળતા ગયા તેમ તેમ બધાને એમ થયું કે અમારે આવવું છે, અમારે જિનાલયના દર્શન કરવા છે. આ પરિસ્થિતિ આજે પણ છે, પણ મૂળમાં આશયોના ફરક છે. એ સમયે દૂરથી આવનારા લોકોને દર્શન કરવાનો ભાવ હોવાના કારણે જિનાલયનું પુણ્ય વધતું હતું, જિનાલયનું ભાગ્ય વધતું હતું અને જિનાલયની પવિત્રતા પણ વધતી હતી. કારણ કે એમનો આશય ભગવાનના દર્શન કરવાનો હતો, જિનાલયના દર્શન કરવાનો હતો. અને આજે એક્ઝેક્ટ રિવર્સ પરિસ્થિતિ છે. આજે જે તીર્થનો કે જે જિનાલયનો પ્રચાર શરૂ થાય એ જિનાલયની પવિત્રતા ઘટે, એ જિનાલયનું સૌભાગ્ય ઘટે, એ જિનાલયની શુદ્ધિ ઘટે. કેમ? તો કે આવનાર માણસને ફક્ત ને ફક્ત મારે દર્શન કરવા છે, એમાં મારા શબ્દ ઉપર વજન હોય. પૂર્વકાળમાં દર્શન ઉપર વજન હતું, હવે મારા શબ્દો ઉપર વજન છે. એટલે શું થાય છે? પૂર્વકાળમાં દર્શન માટે આવ્યો હોય ને એ માણસ પોતાની સગવડો, પોતાની મહત્તા, પોતાનો શોખ, પોતાનો સ્વભાવ, પોતાની આદતો એ બધું ભૂલી જાય. કેમ? કારણ કે મહત્તા દર્શનની હતી. એટલે દર્શન કરવા જઈએ તો જે મળે એ બધું સ્વીકારવાનું, એને વધાવી લેવાનું. કેમ? કારણ કે મહત્તા દર્શનની છે. વર્તમાન પરિપ્રેક્ષ્ય એવો છે કે જેમાં મહત્તા મારો એની છે. અને અર્થ શું થયો એનો? તો કે હું શત્રુંજય પણ જઈશ તો પણ સગવડ મારી ચલાશે, એના પ્રમાણે થશે. આદતો મારી પોષાવી જોઈએ, મારા સમય પ્રમાણે થવું જોઈએ, મારા ગમા પ્રમાણે થવું જોઈએ. મને ક્યાંય મારી વૃત્તિઓને ઊની આંચ ન આવે એ રીતનું પોષણ મને મળવું જોઈએ. અને પરિણામ શું આવે? તો કે એક તીર્થ એવું નથી રહ્યું કે જેને અભડાવવામાં આપણે કંઈ બાકી રાખ્યું હોય. જેટલા લોકો વધારે આવતા જાય એટલી એની પવિત્રતા ઘટતી જાય, જેટલા લોકો વધારે આવતા જાય એટલી એની શુદ્ધિ ઘટતી જાય. જે મહાત્મ્ય હતું એ મહાત્મ્ય ઉપર જ જાણે ઘા થાય. જે વિચારી સાંભળીને આપણે ત્યાં ગયા હતા એની ઉપર જ ઘા કરવાનું કામ આપણા દ્વારા થાય. કેમ? કારણ કે મહત્તા મારાપણાની છે. આમ આપણને એવું લાગે કે આ પ્રચાર એ પણ ઘણીવાર વરદાન છે કે અભિશાપ, એ પ્રશ્ન ઊભો થઈ જાય. એ હદ સુધીની નબળી પરિસ્થિતિમાં આપણે આવી ગયા. અને એટલે હવે કોઈ જિનાલયનું નિર્માણ કરવું હોય ને એને જો પ્રચલિત કરવું હોય તો સૌથી પહેલું તમારે લખવું પડે કે અહીંયા આધુનિક સગવડો આપવામાં આવે છે. અને આપણે પણ જ્યારે વાંચીએ ત્યારે આપણી નજર પહેલાં ત્યાં હોય. રાજસ્થાનના પ્રાચીન તીર્થો છે, કેટલાય તીર્થો એવા છે કે જે તીર્થોની અંદરમાં આપણી જિંદગીમાં કોઈ દી શરીરથી પગ નથી મૂકતા એમ નહીં, આપણો વિચારનો પગ પણ ત્યાં જવાનો થતો નથી. કેમ? કારણ કે ત્યાં સગવડો નથી. જિનાલય કેવું છે, કોણે બંધાવ્યું છે, કયા આશયથી બંધાવ્યું છે, પરમાત્મા કેટલા પ્રાચીન છે, કોના ભરાવેલા છે, કોના બનાવેલા છે, પ્રતિષ્ઠાચાર્ય કોણ હતા, શું ઘટનાઓ બની હતી, કોણ કોણ જોડાયું હતું. આમાંનો એક પણ પ્રશ્ન આપણા મોઢેથી નહીં હોય. આપણા મોઢેથી એક જ પ્રશ્ન હશે, એસી છે રૂમમાં? જમવાની સગવડ સારી છે? આજુબાજુ કંઈ રિસોર્ટ કે હોટલ્સ છે? પૂરું. કેટલીક વાર ખરેખર એવું લાગે કે આ કાળની અંદરમાં દેવો જાગ્રત નથી ને, એ પણ સારું છે. નહીં તો આપણને લોકોને જે ફળો મળ્યા હોત એમાં સારા કરતાં નરસાની સંખ્યા બહુ વધારે હોત. પણ આ એ સમય હતો કે જે સમયે લોકો દર્શન કરવા જ્યારે આવતા ત્યારે એમની મહત્તા પણ દર્શનની ને એમના રૂટીનમાં સમયગાળો પણ વધુમાં વધુ એ દર્શનને અપાતો.
એવી રીતે આરાસણથી પાસીલ નામનો એક શ્રાવક એ દર્શન કરવા આવ્યો. એ જિનાલયનું નામ રાજવિહાર હતું. કેમ રાજવિહાર? કારણ કે રાજાએ અર્પિત કરેલું ધન એના દ્વારા બન્યું હતું, સિદ્ધરાજ જયસિંહ. તો એનું નામ આપ્યું રાજવિહાર. અને એ પાસીલ એટલી બધી બારીકાઈથી નિરખતો હતો જિનાલયને કે જાણે એ દેરાસરના એની લેન્થ, એની વિડ્થ, એની નાનામાં નાની બારીકાઈ એ બધાને માપવા આવ્યો હોય એવી રીતે એ આખું આ જિનાલય જોતો હતો. જો કે એકલો નહીં હોય આવો, કારણ કે ત્યારે એ સમયે આવી રીતે આવનાર લોકોનો તાંતો લાગતો. જિનાલયનું સૌંદર્ય જેવું હતું, કલા કારીગરીની કિંમત જ એવી હતી. આ વસ્તુપાળ, તેજપાળ વગેરે જે આબુની અંદરમાં જિનાલયો બનાવ્યા, બહુ પ્રામાણિકપણે આપણે વિચારીએ કે આપણને એ કારીગરીને આપવા માટેનો સમય કેટલો છે. અને સાવ તુચ્છ કહી શકાય, ક્ષુદ્ર કહી શકાય એવા માઉન્ટ આબુના બીજા સ્થાનોને આપવા માટેનો સમય કેટલો છે. આપણી યાત્રા એકચ્યુઅલી ટ્રીપ હોય છે, ટ્રીપ કે જેમાં ભમવાનું જ વધારે હોય છે. આમ તીર્થને છે ને તારે તે તીર્થ કીધું છે કે જે ભ્રમણ ઘટાડે તે તીર્થ. અને આપણે તીર્થ યાત્રાઓ એ આશયથી કરતા હોય છે કે જેટલું વધારે ફરી શકાય ને એટલું ફરીએ. ભ્રમણ વ્યવહારથી પણ જો આટલું વધારે છે તો નિશ્ચયથી તો હવે એ ઘટશે. એ વસ્તુમાં માલ કેવી રીતે રાખશું? પ્રશ્નો બહુ ઘણા વધારે છે, આકરા પણ છે, સાંભળવા કદાચ ન પણ ગમે આપણને એવા છે. પણ ઉપસ્થિત થવાનું કારણ આ જ છે કે આપણે વાર્તાઓ સાંભળીએ છીએ એટલા માટે કે વાર્તાઓમાંથી કંઈક શીખીએ. આ પાસીલ જે છે મહંત ગુગાનો દીકરો, અને આવી રીતે જિનાલય દર્શન કરતો હતો. હવે એમ કરતાં કરતાં ધ્યાન ચોક્કસપણે આપણે પણ સમજી શકીએ છીએ કે જિનાલયમાં જ હોય તો એ આગળ પાછળ ફરતો હશે. એમાં પાછળથી એક બહેન એ પસાર થતા હતા અને એમની સાથે ભટકાયા. એટલે તરત જ પેલા બેન ફિમેલ છે, સૌથી પહેલાં ફિમેલની સાથે તમે ભટકાવો તો તમને કેટલીક પ્રસાદી તો મળે જ. એટલે એ બહેને એકદમ સરસ મજાના પ્રેમથી અને ટોનથી એમણે આ પાસીલને કીધું, કેમ ભાઈ, ધ્યાન ક્યાં છે તારું? આટલી બારીકાઈથી શું જોઈ છે? દેરાસર બનાવવું છે આવું? અને એ પાસીલનો ઇમિડિયેટ રિપ્લાય, ઇમિડિયેટ, એક ક્ષણના પણ વિચાર વિકલ્પ વગરનો હતો, બેન તમારા મોઢામાં ઘી સાકર. હવે જે ટોનથી બોલાયું હતું એ અલગ હતો, એ સંભળાવવાનો આશય હતો. એના દેદાર જોઈને કોઈ કાળે એવું લાગી ન શકે કે આ માણસ પોતાનું ઘર બનાવી શકશે. અને ટોણો એટલા માટે જ આ ગયો હતો કે આવું એક જિનાલય બનાવવું છે તમારે, આશય સંભળાવવાનો હતો. પણ સામાએ જે રીતે ઝીલ્યું એના કારણે બોલતી બંધ થઈ. એવું નહોતું કે આ પાસીલને સમજાયું નહીં હોય કે આ કયા આશયથી ને કયા ટોનથી મને કહેવાયું છે, પણ એ શ્રાવક હતો. જગતમાં કુદરત તરફથી મળતી દરેકે દરેક વસ્તુ એ શુભ જ હોય. આજે કદાચ મને એ કદાચ નબળી લાગે મારી વૃત્તિઓના કારણે, મારી સમજણના કારણે, પણ નિસર્ગનું મહાશાસન એ મને જે આપે છે એ મારા સારા માટે જ આપે છે. આવો એક દ્રઢ વિશ્વાસ એ એનામાં હતો. અને એટલે જ એણે એમ કહ્યું કે બેન તમારા મોઢામાં ઘી સાકર. પેલા બેન હાંસી નામની એ કન્યા, અને એમણે આ શબ્દ સાંભળ્યો તરત જ એમણે મૌન રાખી લીધું અને આગળ જવા લાગ્યા. પણ એ પાટણના છાડા શેઠની પુત્રી હતી, વિધવા હતી, નાની ઉંમરમાં વિધવા થયેલા હતા. અને બેન જેવા આગળ જાય છે હાંસીબેન, એટલે તરત જ ફરી પાછા પાસીલ એમને કહે છે કે બેન, હું દેરાસર બનાવું ને તો પ્રતિષ્ઠામાં તમારે આવવું પડશે, આવશો ને?
હા હાસીબેન સંભળાવતા તો સંભળાવી લીધું હતું, પણ ઔચિત્ય, મર્યાદા, વિવેક આ બધાથી યુક્ત ત્યારના લોકો હોય અને એમને કંઈ જવાબ ના આપ્યો. પણ આ પ્રસંગે એમને મન એક બહુ મોટો માઇલસ્ટોન લેન્ડમાર્ક જેવો બની ગયો. એમને એવું લાગ્યું કે મારે આવી રીતે દુભવવું નહોતું જોઈતું. ભલે એ વ્યક્તિનો, એ પાસીલ શ્રાવકનો વિવેક હતો, વિનય હતો, એની શુભતા હતી કે એણે આ વાતને અલગ રીતે ન લીધી, પણ મારે તો આવું ન જ કરાય. તરત જ ભગવાન પાસે ગયા, માફી માંગી, પશ્ચાતાપ કર્યો કે મારે આવી રીતે કોઈને દુભાવવું ન જોઈએ. વાંક શું હતો? ખાલી થોડો ધક્કો લાગ્યો તો કહી દેવું તો કદાચ જો મને ખરાબ લાગ્યું હોય તો કે ભાઈ જરા જોઈને ચાલો. આવી રીતના મેણાટોણા આ કઈ રીતે અપાય? અને પરમાત્માને એને પ્રાર્થના કરી કે ભગવાન મારું આ દુષ્કૃત મિથ્યા કરજો, પણ આ ભાઈએ જે બોલ્યા છે આ ભાઈને એવું બળ આપજો. આ હાસી શ્રાવિકા જે છે એની ભૂમિકા હતી. આ બાજુ આ પાસીલ શ્રાવકની એક ભૂમિકા આવી. બોલતા તો એને કહી દીધું કે બેન બનાવું તો ચોક્કસ પ્રતિષ્ઠા કરવા આવજો, પણ એને ખબર હતી કે પાટણ આવીને દર્શન કરવા જેટલા પૈસા માંડ હતા, અને આવું જિનાલય બંધાવવાની વાત તો વિચાર સ્વપ્નમાં પણ ન હોય. પણ મેણું આવ્યું હતું, આવું દેરાસર બનાવવું છે. આ શબ્દ હવે કાનમાં ગુંજવા લાગ્યો. ખરાબ લાગી ગયું એવું ન થયું. ઘણા વ્યક્તિઓ છે ને, એ કોઈ એક વસ્તુથી જ્યારે પામતા હોય ને ત્યારે એને ખરાબ લાગી ગયું એવું ન કહી શકાય, કારણ કે એ ખરાબ લાગતી કે દુભાવવાની દિશામાં ન ગયા હોય, એ એને સકારાત્મક દિશામાં લઈ જતા હોય. પૂજ્ય વલ્લભસુરી મહારાજ સાહેબનું ચરિત્ર એ જ્યારે લીધું હતું ત્યારે સાહેબનું એક વાક્ય બહુ સરસ રીતે એમાં આલેખન વારંવાર થયું હતું. વલ્લભસુરી મહારાજ સાહેબ એવું કહેતા હતા કે તમારે જો ખરેખર તમારું પોતાનું જીવનમાં કોઈ એક ઘર બનાવવું છે તો તમે પોતે કેટલી ઈંટ પથરા ભેગા કરી શકશો? એના કરતાં લોકો જેટલા તમારી ઉપર પથરા ઈંટ ફેંકે છે ને એ ભેગા કરો, એનાથી સારામાં સારું ઘર બની જશે. બહુ માર્મિક વાક્ય. મારી ઉપર લોકો જે ઈંટ પથ્થર ફેંકે છે હું એનાથી મારું સકારાત્મક રીતે નવું ઘર બનાવીશ. મને જે મેણો ટોણો, પરિસ્થિતિ, વિશ્વાસઘાત જે પણ મળે છે હું એને સકારાત્મક દિશામાં લઈ જઈ અને રચનાત્મક કાર્ય કરીશ. બસ આવી જ કંઈક ભૂમિકા પાસીલની. મેણો આવ્યો હતો, કંઈ દેરાસર બનાવવું છે, અને મનમાં વસી ગયો કે મારે દેરાસર બનાવવું જ છે. ગયા પોતાના ગુરુ ભગવાન પાસે, વિનવણી કરીને પગે લાગ્યા અને વિનંતી કરી કે સાહેબ, જીવનમાં નિર્વાહ માટે જેટલું ધન જોઈએ ને એ હું મારી મહેનતથી મેળવી લઈશ. મને એની માટે કંઈ ચિંતા નથી. શ્રાવક છું, માગણીઓ નથી. પણ સાહેબ આવી રીતે એક જિનાલય બનાવવાની ભાવના છે અને વહેલી તકે મારે બનાવવું છે. મારી એક બેને, અજાણી બેને મને પ્રેરણા કરી છે સાહેબ. અને સાહેબને એ સમયનો આશય, એ સમયની એની ભાવના અને એનું ભાગ્ય, એનું પુણ્ય, આ બધું યોગ્ય જે પણ લાગ્યું હશે અને એમણે જે પણ માર્ગદર્શન આપ્યું હશે, પાસીલે એ પ્રકારની સાધના કરી અને સાધના કરી સમય જતાં ધન મેળવ્યો. અને ઇતિહાસ એવું કહે છે કે આજે તમે જુઓ, પુણ્યાય કોને કહેવાય? પાટણનો એ રાજવિહાર કે જેને જોઈ અને પાસીલને આ ટૂણો મળ્યો હતો, જે જોવા ગયો ત્યારે, એ રાજવિહાર આજે વિદ્યમાન નથી કાળના પ્રભાવે, પણ આ પાસીલે જે જિનાલય બનાવ્યું એ આજે વિદ્યમાન છે. જેનું નિમિત્ત લઈને જિનાલય બન્યું એ વિદ્યમાન નહીં, એની પુણ્યાય નહીં ચાલી, પણ જે એક આશયથી બન્યું હતું એની પુણ્યાય આજે પણ છે. આજે પણ આરાસણની અંદરમાં એક સરસ મજાનું જિનાલય કે જે કદાચ આપણામાંના ઘણાએ જોયું હશે અને ઘણાએ બાયપાસ પણ કરી લીધું હશે. અંબાજી જઈએ તો અંબાજીથી જરાક 4-5 કિલોમીટર દૂર એક ઉત્તમતાનું આખું સ્થાન છે. આમ પહાડોની વચ્ચે નિસર્ગનું શાસન જ્યાં વસ્તુ હોય અને જ્યાં સૌંદર્ય એ પોકારી પોકારી અને લોકોને આનંદ આપતું હોય,
એવું એક અદ્ભુત જિનાલય કે જેના પરમાત્માના દર્શન કરીએ અને આપણને ખરેખર એમ થાય કે આ મારી આંખ પટપટે છે ને એ બાધક છે, એવું જ એનું પર મન મોહાઈ જાય એવા નિમિનાથ ભગવાન કુંભાર્યાજી. અને એ કુંભાર્યાજીનું જિનાલય 45,000 સોનામોર ખર્ચી અને આ પાસીલે એ મેણો અને ટોણું જે હાંસી દેવી પાસેથી મળ્યું હતું એ હાંસી દેવીના મેણાને સકારાત્મક રીતે લઈ અને એણે આ જિનાલય બંધાવ્યું. આજે પણ વિદ્યમાન કુંભાર્યાજી 45,000નું દ્રવ્ય ખર્ચી અને એ સોનામોર ખર્ચીને એ સમયે એણે બનાવ્યા. પણ આ વાત હજી અધૂરી છે. હવે બેસ્ટ વાત એ છે કે આટલા વર્ષે જિનાલય બંધ્યું, વર્ષો વીતી ગયા હોય અને એને યાદ આવ્યું કે આ જિનાલયની પ્રેરણા એ તો મને મારી બહેને આપી હતી. એ બેન કે જેને ન પહેલા કોઈ સંબંધ હતો ન પછી કોઈ સંબંધ છે, પણ આ એક ધર્મનો નાતો, સાધર્મિકનો જે એક સગપણને જે એક મહત્તા આપણે ત્યાં આપી છે ને, આ એનું જ્વલંત દ્રષ્ટાંત છે કે સાધર્મિકનું મેણું પણ એક જિનાલય બાંધવાની પ્રેરણા બની જાય છે. હવે એમણે પાસીલ શાવકે એ હાંસી દેવીને શોધવાનો અને એમને આમંત્રણ આપવાનો પ્રયત્ન કર્યો. કન્ફર્મેશન તો લીધું હતું એ જ સમયે કે બેન આવશો ને પ્રતિષ્ઠા કરવા. શોધવાનો પ્રયત્ન કર્યો, મળે છે અને મળે છે તો શું કહે છે. આ સરસ મજાની એક મેણા ટોણામાંથી બનેલી એક ઇતિહાસની ઘટના, એનો કેવું સુખદ અંત આવે છે એની વાત માટે ફરીથી મળશું. જીનાજ્ઞાવૃત કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.